ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारमो अध्याय 20मो श्लोक। श्रीभगवानुवाच सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्। यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम्
अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्योत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिको लसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धिर्भेदं धृतेश्चैव स्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। સાત્વિકી બુદ્ધિ યા વ્યક્તિ જે જાણે એનું નામ સાત્વિકી બુદ્ધિ. ભગવાન અહીંયા બુદ્ધિને સાત્વિક બનાવવા માટે નિર્દેશ કરે છે, કારણ કે સર્વ વ્યવહાર એનો મૂળ બુદ્ધિ છે. એટલે બુદ્ધિના નિશ્ચયોને ભગવાન કહે છે પહેલા તો સાચા બનાવો, બુદ્ધિના નિશ્ચયને યોગ્ય કરો. અને એના માટે શું જાણવાનું? તો જીવનમાં જાણવા જેવું શું છે એ પણ ભગવાન સાથે બતાવે છે કે આટલું જાણી લ્યો. કે આ વિષયનું જ્ઞાન એવું નથી કહેતા, પણ આટલું જાણો. પ્રવૃત્તિમ વેત્તિ નિવૃત્તમ અપી વેત્તિ. પ્રવૃત્તિમ એટલે શું કરવા યોગ્ય છે, નિવૃત્તિમ શું છોડવા યોગ્ય છે, એટલે ક્યાં સુધી કરવું, ક્યાંથી છોડવું, તેની સીમા, એની લિમિટ. એટલે કે ભગવાન બતાવે છે કે જ્યારે પ્રવૃત્તિ કરતા હો ત્યારે છોડવાની તૈયારી સાથે કરો. આપણે શું કરીએ? જીવનભર કરવાના નિશ્ચયથી કરીએ કે હું તો જીવનભર આમ જ જીવીશ. ભગવાન છેલ્લી ઘડી સુધી કામ કરતા રાખજો. આ આપણી પ્રાર્થના છે ને, હવે બદલવી પડશે કે એવી પ્રવૃત્તિ કરાવજો કે મન બુદ્ધિ પરિપક્વ થાય
અને નિવૃત્તિમાં સહજ સરી પડે. એટલા માટે અહીંયા ભગવાન બતાવે છે કે એટલે એવી રીતે કરો, અને એના માટે શાસ્ત્રની શરણ. શાસ્ત્ર કે આ વિહિત છે કરો, નિષિદ્ધ છોડો, એટલે કે નિયતમ કર્મ કુરુ. તો નિયત કરો. જો કર્મ નિયત થયા હશે તો એનો માપદંડ છે કે તો કર્મની પકડ ધીરે ધીરે ઓછી થતી જશે. નિયત થયા હશે તો, નિષ્કામ થયા હશે તો. પણ કામના સહિત થયેલા હશે તો પછી કર્મભર જીવનભર, કારણ કે કામનાઓ તો પૂરી થવાની નથી, એટલે કર્મ છૂટવાના નથી. એટલે સાથે એ પણ જોવાનું. અને એટલે આ દરેક વસ્તુ પોતાને પૂછવાની છે ને, કે આપણી પરાધીનતા કેટલી છે, કોના ઉપર છે. મોટા ભાગે કર્મ ઉપર જ છે. તો પરાધીનતા ઓછી થવી જોઈએ, તો જ નિવૃત્તિ સહાયક થાય. એ રીતે અહીંયા દરેક વસ્તુમાં પોતાની જાતને પ્રશ્ન કરે, અને કદાચ પોતાને ન સમજાય તો અર્જુનની જેમ કે મારી બુદ્ધિ તો મોહગ્રસ્ત છે, આપ માર્ગદર્શન કરો. તો કા જાતે આ રીતે વિચારે અને જાતે સમજાતું નથી તો પછી હાથ જોડીને પ્રાર્થના, માર્ગદર્શન મેળવવાની ઈચ્છા કરે. એ રીતે અહીંયા પ્રવૃત્તિ નિવૃત્તિ એ રીતે બતાવ્યું. અને સાથે કાર્ય શું કરણીય છે, શું અકરણીય છે, ન કરવા યોગ્ય છે એ પણ જાણો. એટલે કે આ બધામાં હવે શરણ કોનું છે? શાસ્ત્રનું. કારણ કે આ બધું જાણવાનું છે, અને જાણવાનું તો શાસ્ત્ર જ સમજાવે છે. એટલે ટૂંકમાં ભગવાન કે છે શાસ્ત્રનો સ્વાધ્યાય નિરંતર કરતા રહો. એને સત્સંગ ખૂબ સહાયભૂત છે. એનાથી જ માર્ગદર્શન મળે કે કેવી રીતે આગળ ચાલવાનું છે. તો પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અને બંધમ મોક્ષમ, આપણે ભય અભય, આ બધું વિસ્તારથી આપણે પહેલા જોયું છે. અને દરેક વખતે યાદ કરવાનું છે કે શું જાણવાનું છે. તો ભય, ભાષ્યકાર કે છે બધામાં સહેતુક જાણો. પેલા ભય એટલે શું જાણો, અને ભયનું કારણ જાણો. અભય એટલે શું, અભયનું કારણ જાણો. તો ભયનો અર્થ કર્યો કે જે આગળ ભવિષ્યની ચિંતા, એટલે કે દુઃખ વર્ગની વૃત્તિ, જે ચિત્તમાં વિક્ષેપ ઇત્યાદિ જન્માવે એ બધા જ ભય છે. એક ભય શબ્દમાં બધું આવી જશે. દુઃખ વર્ગ, જેનાથી અશાંતિ, વિક્ષેપ, ચિંતા, વ્યાકુળતા બધું ભય શબ્દમાં આવી જશે. અને જ્યાં આવી સ્થિતિ હોય, મનમાં આવી સ્થિતિ હોય, ત્યાં સાથે આનંદ ટકે જ નહીં ને. એટલા માટે અભયનો અર્થ કર્યો સુખ વર્ગની વૃત્તિ. એટલે જ્યાંથી સુખ શાંતિ એને સહાયક જે કઈ વૃત્તિ હોય એ બધી એ અભય શબ્દમાં આવી જશે. અને વિચાર કર્યો, ભાષ્યકારે કહ્યું ને કે કારણ સહિત વિચારો. તો આપણે બંનેના કારણ વિચાર્યા. કારણ વિચારીને શું કરવાનું? એ કારણને દૂર કરવાનું. તો ભય દૂર થઈ જશે. આપણે અત્યારે ભય દૂર કરવાનું કરીએ, પણ એક ભયને દૂર કરવા મથામણ કરીએ. ભાષ્યકાર કહે છે કારણ સહિત દૂર કરો. અને કારણ વિચાર્યું કે કોઈ પણ ભય એક અનુકૂળ પરિસ્થિતિના આગ્રહને કારણે જન્મે છે. એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એ આપણા મનમાં આગ્રહ છે. તો આમ જ થાય, ટૂંકમાં એને આમ જ થાય. અને ન થાય તો પાછો એ વિચાર આવે, એટલે તરત ચિંતા. બધા આવા ને આવા જ રે, કોઈને રોગ ન થાય, કોઈ વિખૂટા ન પડે, વિયોગ ન થાય. એને આ આપણી અનુકૂળ પરિસ્થિતિની કલ્પના કે જે શક્ય જ નથી. તો અશક્ય વસ્તુની કલ્પના કરી અને પછી ચિંતા એટલે જ થાય કારણ કે અશક્ય હતું. એને શક્ય હોય તો ચિંતા જ છે નહીં. જે ખબર પડી ગઈ કે શરીર રોગગ્રસ્ત જ હોય એને તો પછી ચિંતા ન થાય. પણ આપણે અશક્યની કલ્પના કરીએ અને પછી ચિંતા, અને એમાંથી ભય.
તો પરિસ્થિતિ ટકાવી રાખવાનો આગ્રહ, પણ ખરેખર એ પણ ભયનું કારણ નથી. એનું કારણ આપણે જોયું, કેમ આપણને અનુકૂળ જ પરિસ્થિતિ જોઈએ છે, ને અનુકૂળ કેમ પ્રાપ્ત થતું નથી? તો એનું કારણ કર્મ. તો એવા પ્રકારના કર્મ કે જે ભય જન્માવે છે. કેમ મને ચિંતા થાય? હવે પ્રશ્ન આપણને થાય કે આ ચિંતા જાતી નથી, ને વાત સાચી કે આવું જ બધું રે એવો મારો આગ્રહ છે, એટલે મને ચિંતા થાય છે અને એટલે ભય લાગે છે. તો હવે પાછો પ્રશ્ન કરવાનો કે કેમ ચિંતા થાય? તો કે આપણા પૂર્વના વિપરીત કર્મ, ને તો એમાં મૂળ આવ્યું, ભયનું મૂળ કર્મ સુધી પહોંચી ગયું. અનિયત ને નિષિદ્ધ આચરણ કરી લીધું છે, એટલે જ મનમાં દુઃખજનક વૃત્તિઓ ઉઠે છે. આ સીધું જ કારણ છે ને કે પૂર્વના પાપ કર્મ હોય તો એનું ફળ દુઃખ, પૂર્વના પુણ્ય કર્મ હોય તો એનું ફળ સુખ. તો જ્યારે જ્યારે આવી બધી વૃત્તિઓ જન્મે કે એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય, તો તરત જવાબ છે જ મારા જ પૂર્વના કર્મ. આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ, વિચાર તો અહીંયા સુધી કરીએ જ છીએ, પણ એને દૂર કરવાનો ઉપાય કરતા નથી. તો ઉપાય છે જ કે જો હવે નિષિદ્ધ આચરણ કરીને દુઃખ પ્રાપ્ત થતું હોય તો હવે એવું આચરણ ન કરવું, એવું ન બોલવું, હે ને એવું ન જોવું, એવો વ્યવહાર ન કરવું. આ ઉપાય આપણે કરતા નથી અને જોઈએ છે સુખ. એટલે અહીંયા ભાષ્યકારે એટલે કહ્યું કે માટે પેલા કારણ વિચારો અને કારણનો ઉપાય કરો. તો નિયત કર્મ કરો, આગળ જ કીધું ને. અનિયત કર્મ નિષિદ્ધથી દુઃખ પ્રાપ્ત થાય છે, ચિંતા ભય પ્રાપ્ત થાય છે. તો ઉપાય છે નિરંતર નિયત કર્મ કરતા રહો, કોઈ ચિંતા નહીં. એને આપણે મહાપુરુષોના જીવનનું ઉદાહરણ લીધું કે નિશ્ચિંત જીવન જીવી શકે. કેમ? બસ કરવાનું કરીએ છીએ, પછી શું ભય, શું ચિંતા, અને કોઈ કલ્પના નથી, કોઈ આગ્રહ નથી. આજે અત્યારે મારે શું કરવાનું છે, એને બસ એટલો જ મારે વિચાર. પ્રાપ્ત પરિસ્થિતિ, આ દેશ, આ કાળ, એમાં મારા માટે શું કર્તવ્ય છે, આ નિરંતર વિચાર કરતા રહીએ, બીજું કાંઈ વિચારવાનું નથી. એને આ પરિસ્થિતિ, આ દેશ, જગ્યા, આ કાળ, આ સમય, મારે શું કરવા જેવું છે. બીજી ક્ષણનો વિચાર આપણે કરવાનો નથી, પણ આપણે એ જ કરીએ છીએ ને, કરવાનું કરતા નથી, એટલે ભય રહે છે. તો ભયનો હેતુ બતાવ્યો, પરિસ્થિતિ, એવા કર્મ. તો એનો ઉપાય કરવાથી અભયની પ્રાપ્તિ થાય. અભયનો અર્થ કર્યો જીવનમાં સુખ પ્રાપ્ત થાય, ચિત્ત શાંત રહે ને. એટલે આ પ્રકારે વિચાર કરે તો મોટા ભાગે તો આપણે અભયની પ્રાપ્તિ કરવાની નથી. જેમ કે ને કે પ્રવૃત્તિ કરતા કરતા નિવૃત્તિમાં સહજ સરી પડાય, નિવૃત્તિ મેળવવાની નથી. એવી રીતના અભયની સ્થિતિ પણ મેળવવાની નથી. ભયના કારણ દૂર કરવું એટલે અભયની સ્થિતિ થઈ જાય ને. એટલે બે પ્રકારના ભય છે, એક આ દ્રષ્ટ અને બીજા અદ્રષ્ટ વિષય. દ્રષ્ટ એટલે સામે છે એ વિષય, એનો ભય લાગે, અને અદ્રષ્ટ વિષયોનો ભય લાગે ને. દ્રષ્ટ એટલે પછીના લોક, પરલોકના સંબંધી. તો સામે જેમ કે સિંહ આવ્યો ને, તો સામે સિંહ આવે તો એ કેવું છે? દ્રષ્ટ વિષય. તો દ્રષ્ટ વિષય સામે ઉપસ્થિત થયો તો એનો ભય લાગે, તો દ્રષ્ટ ભય છે. અદ્રષ્ટ ભય કે અત્યારે ચોરી કરી, હે ને, તો એમાં કોઈ જોયું નહીં, કોઈને ખબર પડી નહીં, તો અત્યારે કાંઈ પ્રત્યક્ષ તો કાંઈ ભય છે નહીં, કોઈનો ભય નથી. પણ ચોરી કરે તોય ગભરાય. શું કામ ગભરાય છે? અદ્રષ્ટ વિષયનો ભય છે કે આ હું ખોટું કરું છું, એનાથી પાપ લાગે અને એનાથી આગળ જતા દુઃખ પ્રાપ્ત થશે. તો બંને વખતે દુઃખનો ભય છે. સિંહ ફાડી ખાશે એ પણ દુઃખનો ભય છે. એવી રીતે પાપનો પણ ભય. તો એ બધા ભયને દૂર કરવા માટે ફરી પાછો ઉપાય, હે ને, શાસ્ત્રની શરણ
અને એ બતાવે એવી રીતના જીવન વ્યવહાર ગોઠવું. તો પાપ કર્મ જ ન થાય, નિયત કર્મ કરું, પાપ કર્મ જ ન થાય તો ભય દૂર થઈ ગયો. એ રીતે બે જ વસ્તુ કરવાની, એક કરવાની છે અને એક છોડવાની છે, આ ભયને દૂર કરવું. કે એક જગ્યામાં ભય રાખવાનો છે, બીજી જગ્યામાં ભય છોડવાનો છે. આટલું જ કરવાનું. કે આટલું બધું વિષયનો વિચાર કર્યો, હવે આટલું બધું યાદ રહ્યું નહીં તો શું કરવાનું? તો કે એક ભય રાખો. કોનો? ભગવાનનો ભય. કારણ એના બધા નિયમો, એનો સિદ્ધાંતો એ બધા એક કાયમી છે, બધાને એક સમાન રીતે લાગુ પડે. ભીષાસ્માત વાતઃ પવતે, તૈત્રીય ઉપનિષદ કે આપણે ભયભીત નથી. ભગવાનના ભયથી તો વાયુ પણ ભાગે છે, હે ને? ભીષાસ્માત વાતઃ પવતે, ભીષો દેતિ સૂર્યઃ, ભીષાદગ્નિશ્ચેન્દ્રશ્ચ પંચમ વાયુ, હે ને? આકાશ બધા જ, તો બધા જ સૂર્ય ચંદ્ર બધા સતત કેમ ગતિ કરે છે? કારણ ઈશ્વરનો ભય છે. એણે નિયમ બનાવ્યા, એના કાયદામાં રહેવું. નહીં રહીએ તો એની એ કાયદા રૂપી દંડ ઉગામશે. એટલે એક ભય આપણે રાખવાનો છે, એને પંચભૂતોય ભય રાખીને ભાગે તો માણસે ભય રાખવાનો છે. મને કોઈનો ભય નહીં એમ નથી કહેવાનું, ભગવાનનો ભય રાખવાનો છે. અને સાથે સાથે બીજાનો ભય છોડવાનો છે. કોનો? લોકો શું કહેશે, આ મોટો ભય છે, હે ને? લોકોનો ભય છોડવાનો છે ને ભગવાનનો ભય રાખવાનો છે. બધું છોડવાનું એવું ન હોય, એને પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં ગયા તો નિવૃત્તિમાં બધી પ્રવૃત્તિ છોડવાની નથી, એમાં પ્રવૃત્તિનો પ્રકાર બદલી જાય છે. એવી રીતે અહીંયા પણ ભયમાંથી અભયમાં જવાનું, એમાં બધા ભય છોડવાના નથી, પણ ભયનું શિફ્ટિંગ કરી દેવાનું છે. જેનો લાગતો તો એને છોડો અને જેનો નહોતો લાગતો એનો લાગવો જોઈએ. ભગવાનનો ભય લાગશે તો ક્યારેય પાપ કર્મ નહીં થાય, ક્યારેય જૂઠ એનું આચરણ નહીં થાય, વિપરીત આચરણ નહીં થાય. અને લોકો શું કહેશે? લોકોના ભયને કારણે તો આપણી સંસ્કૃતિનો વિનાશ થઈ ગયો, ને? પેલા તિલક ચાંદલા કરતા હતા, કાલે જ વાત થતી હતી. પેલી બેન કે હું હંમેશા કંકુનો જ ચાંદલો કરું, કારણ આપણી સંસ્કૃતિ છે. પણ લોકો શું કે, લે તું કંકુનો ચાંદલો અત્યારે આ જમાનામાં કરે, એને અત્યારે તો હવે અમે તો ચોટાડવાના ચાંદલા જલ્દી થઈ જાય. પણ કંકુ એ બુદ્ધિની પૂજા છે. તો જુઓ લોકો શું કહેશે, એને ઘણાને ગમતો હોય તોય નથી કરી શકતા. પેલાની બેનો ચાંદલા વિના કપાળ નહોતી રાખતી અને કંકુનો જ કરતી હતી. ચોટી ધારણ ન કરે, શિખા, હે ને? પેલો જનોઈ ધારણ ન કરે, જનોઈ ઉપવિત સંસ્કાર થઈ જાય તો પણ જનોઈ ધારણ ન કરે, ધોતી ન પહેરે, ને? આ બધા આપણા સંસ્કૃતિના જે કઈ ચિહ્ન છે એ બધા એટલા માટે જતા રહ્યા, ભય. લોકો શું કહેશે? અને એ ભય એ છોડવાનો છે અને ભય રાખવાનો છે કે આ બધું નહીં કરું તો ભગવાન શું કહેશે, હે ને? તો જ સંસ્કૃતિ, આપણો ધર્મ સચવાઈ રહે. આ બધું પણ સાથે સાથે છે. એટલા માટે ભય અભય, તો આ બધામાં હવે જુઓ કે ભગવાનના ભયથી જરૂર ભય રહેશે, પણ એ ભય મને દુઃખ નહીં આપે. હવે જોવાનું આગળ શું વિચાર કર્યો તો કે ભયનો અર્થ દુઃખ વર્ગની વૃત્તિ. સાચો ભય શબ્દ એને જ કહેવાય કે જેમાં દુઃખ, ચિંતા, વિક્ષેપ બધું જન્મે, એને જ ભય કહેવાય. હવે વિચારો કે ભગવાનનો ભય રાખ્યો, એમાં આમાંથી કઈ જન્મે, એને? ભગવાનના ભયથી ન દુઃખ થાય, ન ચિંતા થાય, ન ઉલટું થશે. એટલે વાસ્તવમાં ભગવાનનો ભય એ સાચો અભય છે. કે મને ભગવાનનો ભય લાગે એટલે હું શું કરીશ? સીધા માર્ગે આચરણ કરીશ, એટલે ક્યારેય જીવનમાં આવશે જ નહીં. તો એ ભયમાંથી ભગવાન પોતે અભયમાં લઈ જશે અને અંતે અભય સ્વરૂપ સુધી પહોંચાડી દેશે. તો એવી રીતે કોનો ભય, કોનો અભય, એ કારણ સહિત આ રીતે વિચારવાનું અને ઉપાય કરવાનો. એકનો રાખવાનો,
એકનો ભય છોડવાનો. અને લોકો કે તો આપણે પોતાને કહી શકીએ ને કે જે ખોટા માર્ગે જાય એને વિચારવું પડે કે લોકો શું કહેશે. આપણે ખોટા માર્ગે નથી તો લોકો શું કહેશે. સત્સંગમાં જાય તો કે લોકો કે ને એટલે ચિંતા, એને શરમ આવે. આ સારા કર્મ કરવાની શરમ આવે ને ખોટા કર્મની શરમ નથી આવતી. બહાર બેસીને ઓટલે નિંદા કરવાની શરમ નથી આવતી એને, પણ સત્સંગમાં જવાની શરમ આવે. શું કામ? લોકો શું કહેશે. લોકોને એ ગમે છે એટલે આપણે એમ જીવીએ, લોકોને આ નથી ગમતું એટલે આપણે આ ન કરીએ, અને અંતે આપણે સંસાર રૂપી પતનના માર્ગે જતા રહીએ. ભગવાન કહે છે સાત્વિક બુદ્ધિ ધારણ કરવા આ વિચારો કે ક્યાં કેટલો ભય અને ક્યાંથી અભય. સાથે ભગવાન કહે છે ચોથો વિષય બંધમ મોક્ષમ વેત્તિ. બંધનને પણ જાણો, મોક્ષને પણ જાણો. એટલે બંધન વાસ્તવમાં શું છે. પેલા તો સ્વામીજી હંમેશા એક વાક્ય કે બંધન પહેલા તો સ્પષ્ટ હોવું જોઈએ, પછી એમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન થાય. પણ આપણે બંધનને જાણતા નથી એટલે પેલા આપણે બંધનને સમજવું પડશે. આપણે કે અમે ક્યાં બંધાયેલા, આમાં કઈ દોરડા તો વીંટાયેલા દેખાતા નથી. એટલા માટે આપણને બંધન જેવું જ લાગતું નથી. એટલે આપણે કે મારે મુક્તિ જોઈતી નથી, નરસિંહ મહેતાને ક્યાં જોઈતી હતી અને તું ક્યાં અને નરસિંહ મહેતા ક્યાં. હે, ગ્રહસ્થી તરીકે હંમેશા જનક રાજાને વચ્ચે લઈ આવે અને બંધનથી મુક્તિની વાત આવે તો મહેતાજી વચ્ચે આવી જાય. પણ આપણીને એની હેસિયત તો વિચારવી પડે. પણ આપણે એની સમાન હે કે જનક રાજાએ ઘરમાં રહી બધું કર્યું, પણ જનક રાજાની સ્થિતિ. અને એટલે અહીંયા પેલા તો આપણા સ્તરે આવી અને બંધન વિશે વિચારવું પડે, અને પછી વિચાર કરતા સમજાશે કે ખરેખર બંધનમાં છીએ. અને જો બંધનમાં હો તો પછી મુક્તિની ઈચ્છા થાય જ. એટલા માટે પેલા વિચારીએ કે બંધનનો અર્થ, જેમ ભયનો અર્થ આપણે જોયો, પછી ભાષ્યકાર જ આ વિસ્તારથી કે ભય બંધન ઇત્યાદિને સહેતુક જાણો. ખાલી બંધન એટલે શું, વ્યાખ્યા નહીં. બંધન કેમ આવ્યું, પેલા તો બંધન એટલે શું એ પેલા આપણે સ્વીકારવું, જાણવું પડશે. કારણ કે આપણે શું માનીએ જ, અમે બંધાયેલા નથી, પણ બધા જ બંધાયેલા છીએ. તો બંધનનો અર્થ જ્યાં મારી સ્વતંત્રતા પર કાપ આવે એનું નામ બંધન. સ્વતંત્રતા પર કાપ આવ્યો એનું નામ આપણે શું કહીએ, બંધન. અને મારે જોઈએ છે સ્વતંત્રતા અને મને મળતી નથી. કેટલાક ક્ષેત્રમાં છે ને કેટલાક ક્ષેત્રમાં નથી. જ્યાં છે એ આપણે જોઈએ નહીં, પણ જ્યાં નથી ત્યાં જોઈએ છે. એટલે અહીંયા સતત બાળપણથી જુઓ તમે કે આપણી સ્વતંત્રતા પર નિરંતર કાપ આવે છે. તારે આ બોલવાનું, આ નહીં ખાવાનું, આ ખાવાનું, પેલાનું ખાવું હોય તો આપણે ન ખાવા દઈએ હે. શું કામ? એનાથી તબિયત બગડે. તો વાત સાચી છે કે આ બધા બંધનો આપણે આપણી ઉપર લાદેલા છે, અથવા કોઈ કે આપણી ઉપર લાદેલા છે. આમ જ જોવાનું, આમ નહીં જોવાનું, આ પહેરવાનું, નહીં પહેરવાનું, બોલવાનું, નહીં બોલવાનું, આપણે નહીં, શાસ્ત્ર એ પણ આપણી ઉપર નિયમ મૂકેલા છે. આમ જ રહેવાનું હે. તો આપણને એક મર્યાદા બાંધી દીધી, અને જ્યારે કોઈ મર્યાદામાં અંદર રહેવું પડે એને, પેલા ગાય ભેંસને વાડામાં રહેવું પડે એના જેવી સ્થિતિ થાય. અને એટલે એને સતત શું થાય, હું જલ્દી બહાર નીકળું. એમ આપણને થાય કે આ વાડો છે એમાંથી બહાર નીકળવું છે. એટલે જ્યાં જ્યાં પણ અંદર આપણી સ્વતંત્રતા ઓછી થાય ત્યાં આપણને દુઃખ જન્મે છે. એટલા માટે કહેવાય બંધનમ દુઃખ રૂપમ. કોઈને બંધન ગમે નહીં, કોઈને અંદર એક જગ્યામાં પુરાઈને રહેવું ગમે નહીં. આમ જ કરવું. એટલે તો અત્યારે છોકરાઓ શું કરે, સ્વચ્છંદ, એને સ્વતંત્ર નથી, સ્વચ્છંદ છે, છંદ મુજબ ચાલે. છંદ એટલે મનના તુક્કા. એટલે સ્વતંત્રતા નથી. આપણે જીવીએ છીએ સ્વતંત્રતા નહીં, મનોકુલતા છે એને. સ્વતંત્રતા જોઈએ છે, પણ સ્વતંત્રતા તો ક્યારેય ન મળે. સંપૂર્ણ સ્વતંત્ર તો એક જ છે, જીવન મુક્ત મહાપુરુષ. એના સિવાય બધા જ પરતંત્ર જ હોય.
પણ એ સ્વતંત્રતા આપણે ક્યારેય મેળવવી નથી, મુક્તિ એને. એટલે આપણે આ સંસારમાં રહીને આપણે શું કરવું છે? સ્વતંત્ર થવું છે. એ શક્ય નથી. એટલે સ્વચ્છંદ થઈ જાય. સ્વચ્છંદ એટલે મનના તુક્કા મુજબ જીવવાનું, મનને અનુકૂળતા હોય એ મુજબ જીવવાનું, ખાવાનું, પહેરવાનું. તો કે અમને આવા પહેરવા કરવા, વસ્ત્ર પહેરવા ગમે એટલે પહેરીએ એને, આવું ખાવું ગમે એટલે ખાઈએ, આવું બોલવું ગમે તો બોલીએ. આ શું છે? સ્વચ્છંદતા છે, સ્વતંત્રતા નથી. તો જ્યાં પણ એટલે સાથે સાથે એનું ફળ મળે જ છે કે સ્વતંત્રતા હોય તો સાથે શાંતિ મળે, પણ સ્વચ્છંદતા છે એટલા માટે સાથે દુઃખ પણ આવી જ જાય છે. જેમ ફાવે એમ બોલે તો સામે પછી જીવનમાં એ જ પ્રકારે સામે વ્યવહાર થાય છે. જે રીતના રહેવું છે એ રીતના રહે છે, પણ એમાં એને કાંઈ શાંતિ કે સુખ મળતા નથી. એટલે અહીંયા કહે છે કે બંધન એ બધા માટે પરિચિત છે. એટલે કેવા છીએ કે આપણે બંધાયેલા છીએ અને સાથે એ પગ બાંધીને ચાલવાનું છે. ચાલીએ છીએ પણ કેવું છે? પગ બાંધીને ચાલવાનું, જીભ બાંધીને બોલવાનું, જીભ બાંધીને ભોજન કરવાનું. બાંધીને એટલે આ નિયમ મુજબ, આમ નહીં કરું તો આમ થશે. આ બધી શરતી છે. આપણા સુખ કેવા છે? શરતી. અને એ જ બંધન છે. એટલે આપણે કહીએ કે મારે મુક્તિ જોઈતી નથી, પણ આપણને આ બધા વ્યવહારમાં આપણને છૂટવું તો છે જ. તો છૂટવું એનું જ નામ શું? મુક્તિ. મારે તો આ અમુક રીતે જ રહેવાય, એ ન ચાલે, એમાંથી છૂટવું છે. અને છૂટવાની ઈચ્છાને શું કહેવાય? મુક્તિ. એનો અર્થ બધાને મુક્તિની ઈચ્છા છે જ. એટલે પેલા બંધનને ઓળખવું પડે કે કોઈને કાંઈ ટાઈટ હે ક્યાંય ટાઈટ કરી દેવામાં આવે એ ન ગમે. વસ્ત્ર પહેરવેલા હોય આપણે થાય કે આ બહુ ટાઈટ છે, તો આપણે તરત એને બદલી દઈએ. શું કામ? ટાઈટ વસ્તુ ન ગમે. નોકરીમાં શું રાખે? ટાઈટ રાખે. ટાઈટ રાખે એ ન ફાવે. શું કામ? કારણ કે બધાને છૂટવું છે. તો ટાઈટ રહેવું એ બંધન અને એમાંથી છૂટવાની ઈચ્છા એ મુક્તિ. તો વ્યવહારથી શરૂ કરો, અંતે પરમાર્થ સુધી આ વસ્તુ લાગુ પડે. એટલે અહીંયા પેલા બંધનને ઓળખવાનું કે છે કે જ્યાં જ્યાં આપણને મર્યાદામાં રહેવાનું કે જ આપણું બંધન છે. અને એનાથી આગળ આપણે એક દેહમાં પુરાઈને બેઠા એ જ મોટામાં મોટું બંધન છે. અને એટલે મુક્તિની ઈચ્છા એટલે દેહની સીમાથી પાર થવું, એનું જ નામ મુક્તિ. તો એટલે અહીંયા બતાવે છે કે પેલા બંધન એટલે શું? તો કે દુઃખ રૂપમ. જ્યાં જ્યાંથી આવી રીતે આગળનું જ કીધું ને, ભયમાં જે વાત હતી એ જ બંધનમાં છે. તો એટલે હવે બંધન દેખાતું નથી, પણ સ્વીકાર થાય કે હા અમે બંધાયેલા છીએ. કદાચ 15 ઓગસ્ટે આપણે સ્વતંત્ર થયા, પણ એ દેશ સ્વતંત્ર થયો, પણ આપણે સ્વતંત્ર નથી થયા. એ દેશને સ્વતંત્ર કરી શકાય, પણ વ્યક્તિને સ્વતંત્ર પોતે વ્યક્તિ જ કરી શકે. બધું શક્ય છે, પણ પેલા સ્વીકારવું પડે કે બંધન છે. તો બંધન સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે બંધાયેલા છીએ. તો આપણે એનો વિચાર કરવાનો હવે કે આ બંધનનું કારણ શું છે ને. કારણનો વિચાર કોણ કરે? જેને છૂટવું છે. એટલે પેલા વિચાર કર્યો કે આપણે બંધાયેલા છીએ, એ આપણે સ્વીકાર કરવો પડે કે આને બંધન કહેવાય. જેવી રીતે ઋગ્વેદમાં બતાવે છે કે વરુણના 3 પાશ બતાવે છે. અને એ વરુણના 3 પાશે શું કર્યું છે? પગને બાંધ્યા, એક પાશથી કમર બંધાય, એક પાશથી ગરદન બંધાય. અને પછી શું કરે? જેમ એને નચાવે એમ જ એને ચાલવાનું. એવી રીતે આપણે કઠપૂતળી છીએ હે ને, કે ભગવાન જેમ નચાવે એમ નાચવાનું. પણ આપણે એવું પાછું નાચવું નથી, એટલે બંધાયેલા છીએ. તો એવી રીતે આ 3 પાશને હવે બંધનના કારણમાં સમજો. એવી જ રીતે આપણે જે બંધન છે એનું બંધનનું કારણ પણ છે આવા 3 પાશ. દેખાતા નથી, પણ વિચાર કરો તો છે.
અને એ છે મૂળ અવિદ્યા. હે ને? એક પાશ એના 3 રીતે એને બંધન કર્યું છે. એનાથી મૂળ અવિદ્યા એ બંધનનું કારણ છે. બાંધનાર કોણ છે? અજ્ઞાન. અને એના કારણે મલ, વિક્ષેપ, આવરણ. શાસ્ત્રની ભાષામાં આવી રીતના એને બંધનને સમજાવવામાં આવે કે દેખાતું નથી, આપણે બધી મર્યાદામાં રહેવું પડે છે અને આપણે એમાંથી છૂટવું છે. તો હવે ઓળખો કે તો એનું કારણ શું છે? આપણે કેમ મર્યાદામાં રહેવું પડે છે? કેમ આમ જ બોલવાનું, કેમ આમ જ જોવાનું, આમ જ ખાવાનું? હે ને? અમારે એ ન ફાવે. તો કે તો કારણ વિચારો અને કારણને દૂર કરો તો તમે મુક્ત. પણ આપણે એનો ઉપાય જુદી દિશામાં કર્યો કે આપણે આમ જ ખાવાનું એમ નહીં, બધું ખાવાનું, આમ જ જોવાનું એમ બધું પહેરવાનું. હે ને? આપણે પોતાની જાતે જાતે નિર્ણય કરીએ એટલે ફરી પાછા બંધાય, એટલે ઓલું બંધન દ્રઢ થાય. એને બદલે આ શાસ્ત્ર બતાવે કે આ બંધન છે, એને ઓળખો, કારણ ઓળખો, હવે એને દૂર કરો. તો મૂળ કારણ છે અજ્ઞાન. અને અજ્ઞાનને કારણે જન્મેલા 3 દોષ એ આપણા માટે મોટામાં મોટું બંધન છે. એક છે મલરૂપી દોષ. એને અહીંયા બતાવે છે કે મલરૂપી દોષ એ શું કરે છે? એ મારા પૂર્વના કર્મનું ફળ ભોગવવા માટે લાચાર કરે. આ મલરૂપી દોષ, કારણ કે પૂર્વે આપણે એવા કર્મ કર્યા અને એમાંથી અત્યારે ફળ જન્મા, અને એ શું કરવાનું? અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો એ મૂળ દોષ છે અજ્ઞાન, અને એમાંથી જન્મેલો મલ દોષ. એનાથી આગળ વિક્ષેપ દોષ, મૂળ અજ્ઞાન છે. અને વિક્ષેપ શું કરે? તો કે વિક્ષેપ આપણને વિક્ષિપ્ત કરે. વિક્ષિપ્ત કરે એટલે થોડી વાર એક બાજુ, થોડી વાર બીજી બાજુ. સ્તુતિ કરે તો ખુશ અને નિંદા કરે તો મુરઝાઈ જાય. તો એવી રીતે વિક્ષેપ દોષ એ પણ અજ્ઞાનને કારણે, એ પણ શું કરે છે? બંધન. એટલે કે મારે નિરંતર ખુશ રહેવું છે પણ રહેવાતું જ નથી. કેમ? કારણ કે આપણે ચાવી બીજાને આપી દીધી. એટલે ચિત્તમાં વિક્ષેપ રહ્યા જ કરે. સારું ખરાબ, સુખ દુઃખ, હે ને? નિરંતર સુખ જોઈએ છે પણ આવી જાય દુઃખ. કારણ અજ્ઞાન. એના કારણે આ વિક્ષેપ દોષ. અને સાથે આવરણ, પોતાના સાચા સ્વરૂપને ન જાણવું અને જે હું નથી એમાં હું ભાવ. તો આ છે અજ્ઞાનને કારણે થયેલું આવરણ. એટલે અહીંયા કે છે કે જે પોતે છે એ સ્વરૂપને જાણતા નથી. હું છું, શાસ્ત્ર કહે છે તું તો સર્વવ્યાપક છો, ચૈતન્ય સ્વરૂપથી સર્વવ્યાપક છો. આપણે કહીએ ના, હું તો આટલો મર્યાદિત છું. વ્યાપકને મર્યાદિત બનાવનારું કોણ છે? આ બુદ્ધિ ઉપર આવરણ. બુદ્ધિને એ તરફ ધ્યાન જ ન જવા દે, ઢંકાઈ ગઈ બુદ્ધિ. અને એનું કારણ અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન, સ્વરૂપને ન જાણવું. અને આ છે મોટામાં મોટું બંધનનું કારણ કે એક દેહમાં આપણે પોતાને સીમિત સમજી લીધા અને પછી એની અંદર અહંભાવ કરી અને હવે શું કરવું છે? એક દેહમાં પુરાઈને બંધનથી મુક્ત થવું છે. તો એ નહીં થાય. એટલે અહીંયા બતાવે છે કે મૂળ અજ્ઞાન છે એને જ દૂર કરી દો, પછી દેહમાં ભલે બેઠા, હે ને, પણ દેહમાં જોડાઈ જશે નહીં. અજ્ઞાનને કારણે દેહમાં જોડાઈ ગયા અને પછી દેહને જે અનુકૂળ આવે એ કરવું છે, પ્રતિકૂળ આવે એ નથી કરવું. શું કામ? દેહમાં બેઠા છે અને ત્યાં સુધી તો બંધન રહેવાનું છે. દેહમાં અહંભાવ કરીને કોઈ મુક્ત થઈ ન શકે. એટલે પહેલા આપણે મૂળ વસ્તુનો વિચાર કર્યો કે મૂળ બંધનનું કારણ શું છે? અજ્ઞાન. એટલે દેહનો નાશ નથી કરવાનો, પણ દેહમાં જ રહેવાનું છે, દેહમાં જ જીવન પૂરું કરવાનું પણ છે, પણ દેહમાંથી અહંભાવને છોડીને. તો જ સમજી શકીએ કે હું સર્વવ્યાપક છું.
તો સર્વવ્યાપકને ક્યાં બંધન છે? કોણ બાંધી શકે એને? સર્વવ્યાપક એવા ભગવાન જ્યારે અવતાર લે તો કૃષ્ણને પણ બાંધવાના દોરડા ફૂટી ગયા હતા. જ્યારે અવતાર લે તોય ન બાંધી શકાયા, તો નિર્વિકાર નિરાકારને કોણ બાંધી શકે? હું એ છું એને, હું એ નિરાકાર નિર્ગુણ સ્વરૂપ સર્વવ્યાપક સ્વરૂપ છું. હવે મને કોણ બાંધી શકે? પણ આપણે પોતાને એ સ્વરૂપે ન જાણવું એનું જ નામ અજ્ઞાન. અને અજ્ઞાન છે તો દેહમાં અહંભાવ, અને પછી દેહને અનુકૂળ એ કરશે, પ્રતિકૂળ છોડશે. પ્રતિકૂળ આવશે એટલે બંધન લાગશે. એટલે અહીંયા મૂળ વસ્તુ બતાવે છે કે આ 3 પાશ છે, મલ, વિક્ષેપ, આવરણ, અને એનાથી આપણે જાણે કે બંધાઈ ગયેલા છીએ એને. દેહમાં અહંભાવ, અજ્ઞાનને કારણે શું કરી લીધું? દેહમાં અહંભાવ. એને હવે આગળ ચાલશે કે દેહમાં અહંભાવ કર્યો એટલે કે દેહ હું છું. હવે એનાથી દેહથી કર્મ થશે તો મેં એમાં કર્તા ભાવ ધારણ કરી લીધો, મેં કર્યું એટલે હવે મલરૂપી દોષ આવી ગયો, મારે ફળ ભોગવવું પડશે. દેહથી કર્મ થયું એને આપણે શું માની લીધું? મેં કર્યું. હું તો વાસ્તવમાં ચૈતન્ય સર્વવ્યાપક સ્વરૂપ છું, પણ એ સર્વવ્યાપક સ્વરૂપ અકર્તા સ્વરૂપ. શાસ્ત્ર વારંવાર કહે તું અકર્તા છો, આપણે ન માનીએ અને આપણે શું કર્યું? મેં કર્યું. મૂળ શું હતું? અજ્ઞાનને કારણે દેહમાં તાદાત્મ્ય. પછી દેહ જ કરે છે, કર્મ તો થાય છે, દેહથી થાય છે. અને આપણે દેહ સાથે જોડાઈ અને પછી શું કરીએ? હું કરું છું. તો પછી ભગવાન કહે કે તું કર તો તારે ફળ ભોગવવું પડે. એટલે પછી અવશ્યમેવ ભોક્તવ્યમ, પૂર્વે જે કરો એ ભોગવું. લાચાર, અને આ લાચારી એ બંધન છે ને. તો જુઓ કે બંધનના બધા નવા નવા રૂપ છે. જેમ ભયના રૂપ હતા એમાં બધા બંધનના રૂપ છે. પરાધીનતા, લાચારી, એને આપણે એને સાચવવા પડે. કેમ સાચવવા પડે? કારણ મારે સુખ જોઈએ છે અને એનાથી મળે છે એટલે મારે સાચવવા પડે. પરાધીનતા, લાચારી શું કામ કરવી પડી? કારણ કે એક દેહમાં જોડાઈને જીવે છે તો લાચારી કરવી પડે. એનો અર્થ એમ નહીં મારે કોઈની જરૂર નહીં, જરૂર બધાયની છે પણ લાચારી નહીં થાય. શું કામ? કારણ જ્યારે પોતાને સાચા સ્વરૂપે જુએ તો લાચારી એમાં આવે જ નહીં, પણ આવી જાય. કારણ અજ્ઞાનને કારણે એક દેહમાં જોડાયા, એનાથી કર્મ થયું, અને કર્મ થાય તો ફળ ભોગવવું પડે. એટલે મલ દોષ વધશે, સાથે વિક્ષેપે વધશે. કારણ સારું થયું તો લોકો સ્તુતિ કરશે, ખરાબ થશે તો લોકો છાણા થાપશે. હે ને? બે થવાનું જ છે. શું કામ? મૂળ શું હતું? દેહમાં બેઠા. હવે દેહમાં બેઠા તો બંધાઈને બેસવું પડશે, પણ દેહમાં રહીને બહાર નીકળી જાઓ. ભગવાન કે યા વ્યક્તિ આ જાણે એ બુદ્ધિ સાત્વિકી છે કે આ દેહ જેટલો હું સીમિત નથી એને. પણ કે ના ના, મેં જ કર્યું કહેવાય ને એને. મારું શરીર એટલે હું જ છું ને, તો મારું શરીર એટલે હું. ભગવાન કે, શાસ્ત્ર કે ના, આ જ દેહમાં વિવેક કરો. દેહાદિ જડ કોટીમાં છે, તું ચેતન છો. જડ અને ચેતનને જુદા કરો, વિવેક કરો. તો એ જડ કોટીમાં બધું ચેતનની સન્નિધિમાં બધું થાય છે, પણ ચૈતન્ય આત્મ સ્વરૂપ કંઈ કરે નહીં એને. શાસ્ત્ર કે છે પણ આપણે કહે નહીં. શાસ્ત્ર કે તું અકર્તા, તો કે ના હું કરતા. તું અકર્તા છો, તો કે ના હું કરતા જ છું એને. આ એક સરસ મજાની એક અપરાધીની એક વાત એક મહાપુરુષ સરસ કરે. આપણે ફીટ એમાં જ બેસીએ કે કોઈ એક વ્યક્તિએ કોકની હત્યા કરી નાખી, માર્યો, અને પછી એને એકદમ અંદરમાં ગ્લાનિ થઈ ગઈ અને તરત પોતે જાતે જ પોલીસ ચોકીમાં જઈને હાજર થઈ ગયો અને જઈને કહે કે મેં અમુક વ્યક્તિને માર્યો છે. એટલે પેલા પોલીસે જોયું કે ભાઈ આ કે છે કદાચ એને કોઈ નશાની હાલત છે કે કાંઈ બીજું કારણ, એમ તો તરત એને અપરાધી ન માની શકાય. છતાંય પેલો કે પણ મેં જ માર્યો છે, તમે સ્વીકારી લો. તો કે પોલીસ કે એમ અમે ન સ્વીકારે, પ્રમાણ જોઈએ એને, પ્રમાણ જોઈએ.
એટલે પછી જ્યારે કોઈ વકીલ ન હોય ત્યારે સરકારી વકીલ એમાં કામ કરે. સરકારી વકીલને નિમવામાં આવ્યા, બધી તપાસ કરી, કોઈ પ્રમાણ મળતું નહોતું, કોઈ જોયું નથી, ક્યાંય કોઈ એવા કોઈ પણ નિશાનીઓ નથી. એટલે કે કેવી રીતે પ્રમાણ વિના અમે તને અપરાધી કહીએ? એટલે કે તું અપરાધી, અમે તને અપરાધી તરીકે સ્વીકારી ન શકીએ. પેલો કે પણ મેં જ માર્યો છે, હે ને? હવે આ શું કે હવે તું જ બોલે છે એટલે તારા વાક્યને પ્રમાણ ગણીએ એટલે તને અમે જન્મટીપની સજા આપી દઈએ. બાકી અમારા મતે તો તારા પ્રત્યે, તારા વિરુદ્ધ કોઈ પ્રમાણ મળ્યું નથી, એટલે પ્રમાણ વિના અમારે તને છોડી દેવો પડે. પણ આ પેલા અપરાધીની જગ્યાએ આપણે જીવભાઈ, હે ને, અને પેલા પોલીસની જગ્યાએ શાસ્ત્ર. સમજી લ્યો હવે કે જીવ કે છે આ મેં જ કર્યું છે, શાસ્ત્ર કે છે કે પ્રમાણ લઈ આવ, પ્રમાણ લઈ આવ કે હું કરું છું, મેં કર્યું છે. અને હું શબ્દ તો શાસ્ત્ર કે ચૈતન્ય માટે વપરાય, હે ને, અને ચૈતન્ય તો અકર્તા છે, માટે કે તું કર નહીં, અમે આમાં કોઈ પ્રમાણ નથી કે તે કર્યું છે. તો કે ના, મેં જ કર્યું છે. એટલે જીવ અજ્ઞાનને કારણે દેહમાં અહંભાવ કરી અને એ ચેતનની અંદર કર્તૃત્વનો આરોપ કરી અને પછી કે હવે મને જન્મટીપ આપો, તો શાસ્ત્ર કે અમે તો ન આપીએ, પણ તું કે છે તો તને સંસારથી સંસાર ચાલુ રખાવું. કારણ શાસ્ત્ર કે તું કરતા નથી, પણ ઓલો કે મેં જ કર્યું છે, અપરાધીની જેમ. એટલે પેલાની અંદર એવી રીતના મેં કર્યું છે, એમાં ચૈતન્યમાં કર્તૃત્વનું કોઈ પ્રમાણ નથી. ચેતન ક્યારેય કરે નહીં, પણ આપણે શું કહીએ? હું કરું છું. અને આ હું નો અર્થ આપણે શું સમજીએ? શરીર, દેહ. પણ શાસ્ત્ર અર્થ કરે છે હું એટલે ચૈતન્ય આત્મા, અને એ કાંઈ કરે નહીં. અને આપણે સમજીએ છીએ કે હું એટલે શરીર અને મેં કર્યું, તો કે તો પછી આગળ ભોગવું, હે ને? અને એટલે એક હું નો અર્થ જો સમજી ગયા તો બંધનથી મુક્તિ. પણ અજ્ઞાનને કારણે હુંને આપણે દેહમાં પૂરી દીધો, અને પછી દેહ સાથે દેહ, દેહથી દેહ પ્રાપ્ત થતા રહીએ પુનરપી જનન. અને એ જ બંધન છે, મુખ્ય બંધન છે. જન્મથી જન્મ લાચારી પૂર્વક, હે ને, ભગવાનની જેમ સ્વેચ્છાએ આવીએ તો કાંઈ વાંધો નહીં, પણ લાચારીથી, પેલા પંચદશી કે ને વમળમાં કીડો લાચારીથી કૂદે ને, એટલે સમુદ્ર કિનારે, નદી કિનારે જુઓ તો વમળો ઉભા થતા હોય ને એક કીડો આમ કરીને પંગોળાય, એનાથી ત્રીજામાં આપણે પોતાની જાતને એમાં મૂકી દેવાની. અને આપણે જન્મથી જન્મ લાચારીથી જઈએ છીએ ને. જો પસંદગીની સ્વતંત્રતા હોય તો આપણે ઉત્તમ માતા પિતાની પસંદગી કેમ ન કરીએ? ઉત્તમ ઘરવાળાની પસંદગી કેમ ન કરીએ? પણ એ ન થાય, એને કોકને ઘરવાળા હારા હોય તો માતા પિતાથી વાંધો, એ હારા હોય તો છોકરાઓથી વાંધો. ક્યાંક તો વાંધો જ છે, અને વાંધો રહેવાનો જ છે, કારણ કે દેહમાં પુરાઈને બધું પરફેક્ટ મળી જ ન શકે. બધું પરફેક્ટ જોતું હોય તો દેહથી ભિન્ન થઈ જાઓ. અને એટલે કે છે કે આ જે અજ્ઞાનને કારણે ત્રણ પાશ એણે મને બાંધેલ છે, અને માટે એનાથી મુક્તિનો ઉપાય શું છે? અજ્ઞાન જ જો એનું કારણ હોય તો મુક્તિનો ઉપાય છે અજ્ઞાનની નિવૃત્તિ. દૂર કરી દો તો મુક્ત. પછી તો કે મારે બીજો જન્મ લેવો છે, મુક્તિ નથી જોઈતી, હે ને? પણ એ તને મુક્તિ આપી નહીં. શું કામ ન આપે? જ્યાં સુધી દેહમાં બેઠા એને મુક્તિ મળે જ નહીં, અને દેહથી પર થઈ ગયા એને મુક્ત થવાની ઈચ્છા જ નથી. મુક્ત જ છું, મુક્તિની ઈચ્છા શું કામ રહે? મુક્ત જ છું, જાણી લીધું, હે ને? પેલા અપરાધીને પોતે પોતાને અપરાધી સમજતો હતો, એટલે પેલા એ મોકલો. પણ હવે સમજી લીધું હું અપરાધી જ નથી, આ દેહ બધું કરે છે નાટક, હે ને? અને આપણે એની સાથે જોડાઈને આપણે અપરાધી બની ગયા. હવે જુદા થઈ ગયા તો અપરાધી શેના? અપરાધી નથી તો કોણ બાંધે? એવી રીતના અજ્ઞાનની નિવૃત્તિથી જ મોક્ષની પ્રાપ્તિ. એટલે કીધું બંધનમ વેત્તિ મોક્ષમ અપી વેત્તિ. કારણ સહિત વિચારો. તો આ કારણ છે, અને એના માટે કરવું શું પડશે? આ ત્રણ બંધનને દૂર કરવાનો ઉપાય છે
પોતાના જ કાર્યકરણ સંઘાતને વશ કરવું પડશે. સીધે સીધું સ્વરૂપનું જ્ઞાન ન થઈ જાય એને સ્વરૂપના જ્ઞાન સુધી પહોંચવા હવે મુક્તિના ઉપાય માટે ક્રમથી આગળ વધવું પડશે. મુક્તિનો ઉપાય શું કહ્યું? અજ્ઞાનની નિવૃત્તિ. તો કે આજથી શરૂ હું દેહ જ નથી, ભલે દેહ જે કરે એને એ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે દેહથી પ્રતિકૂળ કર્મ થશે. અનાદિ જન્મોના સંસ્કાર છે અને આપણને એમાં જોડાઈ જવાના પણ સંસ્કાર છે. એટલે બોલવાથી કામ નહીં થાય. એટલે પેલી સીડી શમદમાદિ ષટક સંપત્તિથી શરૂ કરો. હવે એને કે જે મનથી આપણે જોડાઈ જઈએ છીએ એ મનને જ હવે કાબુમાં વશમાં લઈ લઉં અને બુદ્ધિને આ જ્ઞાન બુદ્ધિ જાણે એવી સાત્વિક બનાવવું. એટલે પહેલા તો બધું સાત્વિક બનાવવું પડશે. શું બધું આગળ આવી ગયું? આટલા વિષયો, આહાર, યજ્ઞ, દાન, તપ, હે અને એવી રીતે અહીંયા પણ આગળ બતાવ્યા વિષયો. બધું સાત્વિક બનાવવું પડશે અને સાત્વિક બુદ્ધિ જ આગળ જતા સ્વરૂપને જાણી શકે. એટલે બહાર હવે બધા ઉપર કામ ઘણું કરી લીધું. હવે કામ ક્યાં કરવાનું છે? પોતાની. એટલે કોઈ એક રાજા, હવે રાજાઓ હતા ને ત્યારે એ લોકોને માર્ગદર્શક રૂપે એમના કુલગુરુ હતા. એટલે કોઈ પણ કામ કરે તો કુલગુરુના માર્ગદર્શનમાં કરે. અને કોઈ રાજા એણે ઘણા બધા રાજ્યોને ઉપર વિજય મેળવી લીધો અને પછી એકદમ ખુશ થતો આ સમાચાર આપવા કુલગુરુ પાસે ગયા અને કુલગુરુને કહે કે હવે બધેથી મને વિજય મળી ગયો, બધા ઉપર મેં વિજય મેળવી લીધો. તો ઋષિ એ પેલા ગુરુ કહે છે કે ના, હજી એક સ્થાન તો બાકી છે. જેની ઉપર વિજય મેળવવાનો હતો એ તારી ઉપર શાસન કરે છે. હે વિજય એટલે શું? આપણો હુકમ એની ઉપર ચાલે, એનું નામ વિજય કહેવાય. રાજાને કે તું વિચાર કર કે તારો હુકમ બધા ઉપર ચાલે છે? તો કે હા, હમણાં હું એક હુકમ કરું ને તરત થઈ જાય. કે ના, એક જગ્યા એવી છે કે તારો હુકમ નહીં, એનો હુકમ તારી ઉપર ચાલે છે. એને વિચાર કર. તો કે એ કાંઈ સમજાયું નહીં. તો કે એના માટે તારે શાંતિથી બેસીને અંદર ડોક્યું કરવું પડશે કે તારા મનનો હુકમ તારી ઉપર ચાલે છે અને તારો હુકમ બહાર બધે ચાલે છે, પણ મન તારા ઉપર શાસન કરે છે. માટે હવે તારે વિજય જ મેળવવો હોય, હવે મન ઉપર વિજય મેળવો. વિજય એને જ કહેવાય કે એના હુકમમાં નહીં, મારા હુકમથી એ કામ કરે. અને આ સાચો વિજય છે, એ કર. પછી બહાર વિજય મેળવ કે નહીં, પણ આ વિજય સાચો મેળવવો પડે. હે અને તો પછી વિજય બહાર મળે કે ન મળે, મન ઉપર વિજય થઈ ગયો એટલે પછી કોઈ તને દુઃખી કરી ન શકે. પણ આપણે શું કરીએ? બહાર બધે ઓલા કે ને કે સહસ્ત્ર બાહુ, એને એટલી બધી શક્તિ હતી કે બહાર જ બધે અજમાવે અને બધા ઉપર એને વિજય મેળવી લીધો અને હજી હાથમાં ખુજલી ઉપડી. હે ને કથાઓ બધી આવે ને, એ શું કરે? તો કે હજી કોકની ઉપર એ તૂટી પડું, મારી શક્તિનું પ્રદર્શન કરું. તો આપણી શક્તિને આપણે શું કરીએ? બહાર દેખાડીએ છીએ ને. એ તો શાસ્ત્રાર્થમાં વિદ્વાન પરોક્ષ જ્ઞાનીઓ જેને કહેવાય કે જેને જીવનમાં વિદ્યા આચરણમાં નથી પણ ઘણું બધું ભણી લીધું. એટલે હવે થાય કે હવે કોની સાથે ચર્ચા કરું જેથી મારી બુદ્ધિમાં રહેલું જ્ઞાન પ્રદર્શિત થાય. તો આ બધી વૃત્તિ કેવી છે કે એની ઉપર મન એનો હુકમ ચાલે છે એટલે એના એ તરફ આગળ બહાર બહિર્મુક્તા. તો બહિર્મુક્તાનું કારણ છે આપણે મનના વશમાં છીએ અને અંતર્મુક્તા એટલે મન મારા વશમાં છે. આટલો જ ફેર છે. પછી વ્યવહાર કરીએ પણ મનને અધીન થઈને નહીં, પરાધીન થઈને નહીં. અને ત્યારે જ વાસ્તવિક કર્મ, સાચું કર્મ થશે, કરવા જેવું જ થશે. હે પણ મનને અધીન છીએ, મનના હુકમથી ચાલીએ છીએ એટલે જ નિષિદ્ધ થાય છે, એટલે જ અનિયત કર્મ થાય છે. આપણે ઊંઘવું નથી, વહેલું ઉઠવું છે, પણ ખબર છે કે નિયત કર્મ શું છે?
પ્રાતઃકાલે ઉત્તિષ્ઠેત. આ નિયત કર્મ શાસ્ત્ર કે છે, આપણે જાણીએ છીએ, પણ હુકમ કોનો ચાલે જ? મનનો. એટલે અનિયત થઈ ગયું એને. નિયતમાંથી અનિયત કર્મ આપણને કોણે કરાવ્યું? મનથી. એટલે કે છે મૂળ કારણ છે, આ બાંધનારું છે એ મન છે. એને જ આ બધા દોષો જન્માવ્યા. એને જ હું અકર્તા છું એને કરતા સમજો, કરતા માનીને કર્મ કરાવ્યું અને કર્મના ફળ લાચારીથી ભોગવવા પડે છે. મૂળ કારણ કોણ છે? મનના હુકમથી જીવન જીવ્યા. એટલે શરૂઆત શાસ્ત્ર જ કે પહેલું જ સાધન છે સમાધિ ષટક સંપત્તિ. બંધનથી મુક્તિનો ઉપાય તો વિચાર્યો કે સ્વરૂપ જ્ઞાન, તો કે હવે સંભળાવી દો હું આત્મા છું, હું બ્રહ્મ છું. એ નહીં થાય. અને થશે તો પેલા શાસ્ત્રાર્થ કરનારા વિદ્વાન જેવો થશે કે ચર્ચાઓ બધી મોટી મોટી કરી શકશે, પણ આચરણમાં કંઈ નહીં હોય. કારણ પોતાનું વાસ્તવિક જીવન તો મનના હુકમથી ચાલતું હશે, જીભ તો પોતાના મનના હુકમથી બોલતી હશે, હે ને, અને કર્મ એના હુકમથી થતા હશે. તો એ કાંઈ જ્ઞાન નથી. એટલે એ તો પેલું પ્રદર્શન થશે. પણ સાચું સ્વરૂપ જ્ઞાન સુધી પહોંચવા આ સાધન, અને મુખ્ય સાધન ષટક સંપત્તિ, એના ઉપર જીવનભર કામ કરવાનું છે. અને એવી રીતના મનથી પર, એટલે કે મનના હુકમથી આપણે ઉપર ઉઠ્યા, એ જ સાચી સ્વતંત્રતાની નિશાન. આ પ્રથમ પગથિયું, સ્વતંત્ર થવાનું પ્રથમ પગથિયું છે કે તમે કોનું માનો છો, હેને? મનનું માનો છો કે કરવા જેવું શાસ્ત્રનો હુકમ માનો છો? હુકમ કોનો માનો? હુકમ તો માનવો જ પડશે, પણ શાસ્ત્રનો હુકમ માનું છું કે મનનો હુકમ માનું છું? શાસ્ત્રાનુકૂળ જીવન છે કે મનોકૂળ જીવન છે? તો હંમેશા પકડ અહીંયા થશે. એ જ શરૂઆત છે બંધનનું કારણ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. ભગવાન કે આ જ ઓળખો. ગીતાજી જ કે, ને ગીતાજી જ પાછા જવાબ આપે, એને ભગવાન કે અહીંયા બંધમ મોક્ષમ ચ યા વેત્તિ. તો કે બંધન અને મોક્ષ એટલે શું? તો કે આગળ જોઈ લો. ભગવાન કે હું બોલી ગયો છું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મને લાગે ઉપનિષદ બતાવે છે, ને. તો એવી રીતના અહીંયા પણ કે આગળ એ કહ્યું આત્મા જ શત્રુ છે, આત્મા જ મિત્ર છે. તો એ આત્માનો અર્થ છે મન, ને. ઉદ્ધરેદ આત્મના આત્માનમ અવસાદયેત. આત્મેવ હિ આત્મના રિપુઃ આત્મના બંધુ. તો એ બધું આત્માનો અર્થ ત્યાં મન છે. એટલે કે આ બંધનનું કારણ છે મનની પકડમાં, મનના હુકમથી જીવવું. અને એવી રીતે અહીંયા બતાવે છે કે માટે એના આધારથી જીવશું તો મજા પણ મળશે ને સજા પણ મળશે, હે ને. તમારે મજા જ મજા કરવી છે તો મનની પકડથી મુક્ત થાઓ, એ મુક્તિ. અને તમારે મનના પકડમાં જીવવું છે તો મજાય મળશે ને સજાય મળશે, હે ને. હવે નક્કી મારે કરવાનું. સ્વતંત્ર છું, પણ સ્વતંત્રતાનો ઉપયોગ કરતા નથી. તો આ છે બંધનથી મુક્તિનું કારણ. એ રીતે અહીંયા બતાવે છે કે એવી રીતના અજ્ઞાન, આ બંધન છે એને બે રીતે જોવાય. એક બતાવે છે કે અજ્ઞાન બે પ્રકારે કાર્ય કરે છે. એક મૂળ અજ્ઞાન, આપણે આ બે વિચાર કર્યા, એક વ્યવહારિક, એક પારમાર્થિક. એટલે કે એક મૂળ અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન, અને બીજું છે એક એક ચીજનું અજ્ઞાન. પેલા મૂળ અજ્ઞાન છે સ્વરૂપ અજ્ઞાન, એ તો અંતે દૂર થશે. જ્યારે એક ઉપાધિ યોગ્ય થશે ત્યારે સ્વરૂપ જ્ઞાન એમાં ટકી રહેશે. પણ એક એક ચીજનું, તો કે તો હવે બતાવો કે સંગીતનું અજ્ઞાન દૂર કરું, પછી હું ખગોળ શાસ્ત્રનું અજ્ઞાન તો શું શું ભણી લઉં, એવું નહીં. એક એક ચીજ એટલે એક એક વિષય, એક એક વિષયનું અજ્ઞાન દૂર કરવા માટે શું કરવાનું? તો કે જાણો કઈ રીતે કરવું તો એનાથી મુક્ત થાવ, કઈ રીતે કરીશ તો એનાથી બંધાઈશ. જેમ કે શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, બધામાં બધા પાંચે વિષયોને લઈ લેવાના. અને એમાંથી એક એક ચીજ ઉપર કામ પેલા કરું કે આ કરવાનું છે, આ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું.
એ રીતે અજ્ઞાન એક એક વિષયનું દૂર થઈ જાય અને પછી સાત્વિક એક વ્યક્તિત્વ ઊભું થાય, ત્યારે પછી આગળ જતા સ્વરૂપ જ્ઞાન અપરોક્ષ થઈ શકે અને મૂળ અજ્ઞાન દૂર થાય. તો એટલે ક્રમથી, જેમ કીધું ને, સમાધિથી ષટક સંપત્તિ, જેમ મનને વશ રાખવું, ઇન્દ્રિય વશ રાખવું, શરીરને વશમાં, વશ એટલે મારા હુકમથી ચાલે, ત્યારે પછી આગળ જતા સ્વરૂપ જ્ઞાન એ જીવનમાં ટકે. અને ત્યારે બંધનથી મુક્તિનો અર્થ, આગળ અર્થ કર્યો તો બંધનમ દુઃખ રૂપમ. તો બંધનથી મુક્તિનો અર્થ શું થશે? દુઃખથી મુક્તિ. પેલા એક એક વિષયના અજ્ઞાનને દૂર કર્યું ત્યારે આપણે સાત્વિક વ્યક્તિ બન્યા છે ને. એક એક વિષયનું અજ્ઞાન દૂર એટલે શું? કે શું ન કરવું, શું ન કરવું એને દૂર કરતા ગયા. એટલે હવે શું કરવું એટલું જ બાકી રહ્યું. એટલે હવે સાત્વિક બન્યા અને પછીથી એ સાત્વિક વ્યક્તિ જ શ્રવણથી જ્ઞાન સુધી પહોંચે અને મૂળ અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય. અને સ્વરૂપના અજ્ઞાન દૂર એટલે પોતાને સાચા સ્વરૂપે જાણ્યું કે દુઃખ તો મારા સ્વરૂપમાં છે જ નહીં, હે, એને જ કહેવાય દુઃખની નિવૃત્તિ. એને જ કહેવાય દુઃખ એટલે બંધન, બંધનની નિવૃત્તિ. દુઃખ હતું જ નહીં પણ દુઃખી થતા હતા, આ જાણવાનું છે. પણ એમ ન જાણી શકીએ એટલે આ ક્રમ બતાવ્યો કે પેલા ભગવાન એટલે કે છે સાત્વિક બનો. સાત્વિક બનશે તો ચિત્ત શુદ્ધ થશે, ચિત્ત શુદ્ધ થશે તો જ એમાં સ્વરૂપ જ્ઞાન ટકી શકશે, હે ને. બાકી જાણીએ છીએ પણ જીવીએ છીએ ફરી પાછા દેહમાં બંધાઈને. એટલા માટે સાત્વિક બની ચિત્ત શુદ્ધ થાય, પછી આગળની પ્રક્રિયા સહજ રીતે ચાલશે. અને અંતે પોતાના સાચા સ્વરૂપને જાણ્યું કે ચૈતન્ય સ્વરૂપમાં દુઃખ છે જ નહીં, એ તો સુખ સ્વરૂપ છે. તો પછી બંધનથી મુક્ત જેવું કાંઈ છે જ નહીં. શાસ્ત્ર કે તું મુક્ત જ છો. એને જ કહેવાય નિત્ય મુક્તિની પ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો આ જાણવા માટે, આ આખું વ્યવહારથી શરૂ કરવા માટે વ્યવહારિક માર્ગદર્શન ગીતાજી આપે છે કે જ્યાં છો ત્યાંથી શરૂ કરો, કે ક્યાં ક્યાં અજ્ઞાન છે એને દૂર કરતા જાઓ અને શાસ્ત્રના માર્ગદર્શનથી એ થઈ શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.